વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાની જે જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી અને વિજય બનાવ્યા છે, એ બધા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાનો તહે દિલથી હું આભાર માનું છું. અને કિરીટ પટેલને જે ધોળા દિવસે તારા દેખાયા એ બદલ પણ હું તહે દિલથી આભાર માનું છું. અંધભક્તો, ગોબર ભક્તો, ભૂંડ ભક્તો જેટલા એ કીધું હતું ને કે કિરીટ પટેલ જ આવે તારો ગોપાલ ખોવાઈ જાય, સુરત થી ગોપાલને ખોઈ નાખ્યો છે તો વિસાવદર થી પણ ગોપાલ ખોવાઈ જાય. તો હવે આ વિધાનસભામાં જઈ અને તમારા જેટલા માગડ બિલ્લાઓ બેઠા છે એમાંથી કેટલા ખોવાઈ ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. બાકી ડાલા મક્કો આવજ વિધાનસભા સુધી પહોંચાડ્યો છે, ખૂબ મહેનત કરી છે અને તમામ જનતાનો તહે દિલથી આભાર માનું છું. સચોટ નમન કરું છું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાનો ખૂબ અભિનંદન આપું છું. ગોપાલ ઇટાલિયા, તમને પણ વિધાનસભામાં જઈ અને પહેલા કામ તમારે ખેડૂતોના કરવાના છે, લાચાર, મજબૂર, બેબસ ગરીબોના કરવાના છે. ત્યાર પછી આ ભ્રષ્ટાચારીઓનો વારો પાડવાનો છે. એટલે અંધભક્તો, ભૂંડ ભક્તો, ગોબર ભક્તો તમારી બાંધમાં રહેજો. ખૂબ અમે સહન કર્યું છે, હવે સહન કરવાનો તમારો વારો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. અંતે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાની જે જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી અને વિજય બનાવ્યા છે, એ બધા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાનો તહે દિલથી હું આભાર માનું છું. અને કિરીટ પટેલને જે ધોળા દિવસે તારા દેખાયા એ બદલ પણ હું તહે દિલથી આભાર માનું છું. અંધભક્તો, ગોબર ભક્તો, ભૂંડ ભક્તો જેટલા એ કીધું હતું ને